આપણે એક સ્ટોરી સાંભળવાના છે. હું આજે તમને એક ખૂબ સુંદર સ્ટોરી બતાવું છું. એક સમુદ્ર કિનારો હતો. એક સમુદ્ર કિનારે એક બાળક બેઠું હતું અને સમુદ્રમાં એક મોજું આવ્યું અને બાળકને ચપલા લઈ ગયું. બાળકે સમુદ્ર ઉપર લખ્યું, સમુદ્ર ચોર છે, તે મારા ચપ્પલ ચોરી ગયો. એનાથી થોડેક દૂર એક માછીમાર બેઠો હતો. માછીમાર સમુદ્રમાંથી માછલીઓ પકડતો હતો. માછીમારે સમુદ્રમાં લખ્યું, સમુદ્ર મારો પાલનહાર છે, તે મને ભોજન આપે છે. એનાથી થોડેક દૂર એક માનો પુત્ર સમુદ્રમાં તણાઈને મરી ગયો હતો. તે માએ લખ્યું, સમુદ્ર મારા પુત્રનો હથિયારો છે. અને એનાથી થોડેક જ દૂર એક વ્યક્તિને સમુદ્રમાંથી મોતી મળ્યું. તે વ્યક્તિએ લખ્યું, સમુદ્ર દાનવી છે. આમ ચારેય વ્યક્તિ સમુદ્રમાં જુદા જુદા શબ્દો લખે છે અને ત્યાર પછી સમુદ્રમાં એક મોટું મોજું આવે છે અને બધા જ શબ્દો ભૂસાઈ જાય છે. આમ ચારેય વ્યક્તિ સમુદ્રને જુદી જુદી નજરે જોતા હતા. દરેક વ્યક્તિના મનમાં સમુદ્ર માટે અલગ અલગ ભાવના હતી. તે જ રીતે દરેક વ્યક્તિ આપણને પણ જુદી જુદી રીતે જોવે છે. દરેક વ્યક્તિ આપણા માટે અલગ અલગ વાતો વિચારે છે, પરંતુ આપણે આપણું જીવ સમુદ્ર જેવો મોટો રાખવો જોઈએ. લોકો કંઈ પણ લખી જાય, આપણે એક ઝાટકે બધું ભૂસી જવાનું હોય છે. આનાથી આપણને શીખ મળે છે, કોઈ પણ દિવસ કોઈની વાતનું ખોટું લગાડવાનું હોતું નથી. થેન્ક યુ.